જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. શું તમે જાણો છો કે પુષ્ટિ માર્ગમાં 84 વૈષ્ણવ અને 252 વૈષ્ણવ કોણ હતા અને આ બંનેમાં શું તફાવત છે? સૌ પ્રથમ વાત કરીએ 84 વૈષ્ણવની. 84 વૈષ્ણવ એ શ્રીમદ વલ્લભાચાર્યજીના 84 મુખ્ય ભક્તો હતા. તેમની ભક્તિ, સેવા અને સમર્પણની કથાઓ 84 વૈષ્ણવની વાર્તામાં વર્ણવવામાં આવી છે. શ્રી વલ્લભાચાર્યજીનો સમય આશરે ઈસવીસન 1479 થી લઈને 1531 સુધીનો હતો. આ સમય દરમિયાન આ 84 વૈષ્ણવ પુષ્ટિ માર્ગના ભક્તિ આદર્શોને જીવંત બનાવ્યા. આ 84 વૈષ્ણવને નિર્ગુણ ભક્તો તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેમની ભક્તિ ભગવાન પ્રત્યે સંપૂર્ણ સમર્પિત હતી. હવે વાત કરીએ 252 વૈષ્ણવની. 252 વૈષ્ણવ શ્રી વિઠ્ઠલનાથજી એટલે કે ગુસાઈજીના 252 મુખ્ય ભક્તો હતા. શ્રી ગુસાઈજી શ્રી વલ્લભાચાર્યજીના પુત્ર હતા અને તેમને પુષ્ટિ માર્ગનો ખૂબ વ્યાપ કર્યો. શ્રી ગુસાઈજીનો સમય આશરે ઈસવીસન 1516 થી લઈને 1586 સુધીનો હતો. 252 વૈષ્ણવને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યા હતા: 84 સાત્વિક વૈષ્ણવ, 84 રાજસિક વૈષ્ણવ અને 84 તામસિક વૈષ્ણવ. ઘણા લોકોને લાગે છે કે 84 વૈષ્ણવ અને 252 વૈષ્ણવ વચ્ચે સદીઓનો તફાવત હશે, પણ હકીકતમાં એવું નથી. 84 વૈષ્ણવ શ્રી વલ્લભાચાર્યજીના સમયના હતા, જ્યારે 252 વૈષ્ણવ તેમના પુત્ર શ્રી ગુસાઈજીના સમયના હતા. એટલે બંને લગભગ એક જ યુગના છે અને વચ્ચે માત્ર એક પેઢીનો તફાવત જ છે. ટૂંકમાં કહીએ તો 84 વૈષ્ણવ શ્રી વલ્લભાચાર્યજીના 84 મુખ્ય ભક્તો હતા. 252 વૈષ્ણવ શ્રી ગુસાઈજીના 252 મુખ્ય ભક્તો હતા, જે સાત્વિક, રાજસિક અને તામસિક એમ 3 વિભાગમાં વહેંચાયેલા છે. બંને વૈષ્ણવોની વાર્તાઓ આપણને સેવા, સમર્પણ અને શ્રી કૃષ્ણ પ્રત્યેની અખંડ ભક્તિનો માર્ગ બતાવે છે. જય શ્રી કૃષ્ણ.